હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? સુરજભાઈ હવે અને વાગી ગયા 8 થવા આવ્યા. અને જો વંશભાઈને દૂધ પી લીધું હે ભાઈ, દૂધ પી લીધું છે એને. અને નાસ્તામાં આજ આ પાડી તો આજ બટાકા પૌવા બનાવી દીધા છે અમે એને. જો કિસમિસ નાખીને કરી દીધા વંશ. એટલે સારું હાલે ચોપડા બહેરાલ છોકાનજી મારે તો કૂતા હે છું. અને આ છોકરી શું કરે? જો બેડની પથારી ઉપાડે છે બેન. અને બબુ પેલા વાસણનું કરજો. જો બટેકા પૌવા કરી દીધા છે. અને શું કે જો કેલેન્ડર ફાડવા વાળો આવી ગયો છે. અમારી એને ટેવ કેલેન્ડર ફાડવા નહીં. હાલે ભાઈ નાવા જા, બરોબર? નથી જવું ચા વારી, મોડ થઈ ગયું. હાલ મોણ આજથી હાલ સારું હાલો પછી સારું ચાલો. મારે પછી પાપડ પીવાનું બાકી છે. અને દૂધ પીધું કરીને રાખ્યું હોય, ગરમ કરીને રાખ્યું હોય, ઠરી જાય પછી પાછું ગરમ કરીને પીવે. ટાઈમે ન ઉઠે એ કઈ. હાલ ભાઈ તું જાને એટલે સારું ચાલો હાલો. મારું પાવડર પીવાનું બાકી પી લો. વંશભાઈ મહાદેવ જાઓ તો વાય જ તે બધાને ટાઈટ નો વાય એ તો કે બાબુ કે ટાઈટ ન વાય, ટાઈટ નો વાય, ટાઈટ વાય જ. હેલો ગાઈસ, જો વાગી ગયા 12:15. કાનાજીને દર્શન બાકી હતા, કરાવી દઉં તમને બધાને. દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. હોદ ઠંડી છે આજ, બહુ જ ઠંડી છે. અને શી ખબર, સવારે તો કાંઈ એટલું બધું નહોતું, પણ ઓટોમેટિક બધું વાતાવરણ ચેન્જ થઈ ગયું એટલું ને. તે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને બહુ જ ઠંડી થઈ ગઈ છે. જાય છે સીધે હે ટાઈટ ન ખાતી તમે? ટાઈટ મળે લે ભાઈ મહારાજ. ગોદરું વટીને કોણ હોતું હતું? હે ગોદરું વટીને કોણ હોતું હતું? તો ટાઈટ ભાઈ અહીંયા ગોદરું ન હોતું હોય. ટાઈટ તો ટાઈટ નહીં ગોદરું. હા ખાધા પછી લાગે. મને બહુ જ ઠંડી લાગે. તમને શી ખબર કેમ નથી લાગતી? બેન ગઈ મને લાગે ઠંડી. બાપા કરો દરવાજા બંધ. ઉકળાટા હવે. એટલે હું તો રાંધીશ ને તરતી બેઠા બેઠા રસોઈ કરીશ. સાચું કહું, મને બહુ ઠંડી લાગે. જાણજો ગોદરું વધી અત્યારે. અને મરદને ટાઈટ ન હોય આવી વાત છે અમારે મરદની. દૂધી ચણા દાળ મૂકી છે બાપા. અને વળી એક બાજુ મૂકી દીધી, એક બાજુ ભાત મૂકી દીધા. આજે દૂધી ચણા કા બેન? હે બેન આયા શું બનાવશું? દૂધી ચણા દાળ ને ભાત. હે ચાલો બેન કપડાં લઈ દીધા છે. હવે અમે દાળ ભાતની મૂકા છે. હું ડુગડા કુકવરામાં હેલ્પ કરી બધા. શું કામ? કેમ કે મારે જો રસોઈ બનાવવાની. તો શું હે મમ્મી, દાળ ને ભાત બે વસ્તુ કરવાની છે. વડી કરવાની છે, દાળ ભાત ઓલો કે રોટલી તો રોટલી કરવી પડે. ના રોટલી કોઈ દી નથી ખાતો બાપુ. દૂધી ચણા દાળ ખાઈ લેશે? હા નહીં ખાય તું કરી દેશ રોટલી? ના તો પછી ડુગડા કુકવરાય બહુ તને ઠંડી નથી લાગતી? લાગે છે અમારે કરવું રસોઈમાં. પપ્પા કે મરદ ને ઠંડી ન લાગે, મરદ ગોદરું વઢીને ઉતારે. મેં કીધું ગોદરું કે ખાધા પછી લાગી. આવું કે કપડાં લઈ આવી દીધા હે બેન. મારા રાંધતું જાઉં કપડાં હુકવવા. મેં તો દયા ન ખાવતી. હાલ મેં હુકવરાય મમ્મી કપડાં હુકવવામાં જરાય ન ગમે. જો હું નાખી આવું, લઈ આવી દઉં હું તો હુકવવા ના તારે. ખાવું કેમ ગમે છે? કે ખાવું તો ગમે ને. વાત કરી સારા વગેરે. હાલ 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 જઈશું કંઈક વ્યવસ્થિત જાઉં છીએ હવે. હા જઈ આવો. આજ નવરા વહેલા થઈ જાવ એટલે પછી જઈ આવ્યા તમારી. હો સારું ચાલો રસોઈ બનાવી લઉં પછી તમને મળ્યા. બરોબર. અમારે હમણાં એવું લાગે છે કે પ્રસંગો ઉપર પ્રસંગ આવશે. હા હમણાં હે એટલે જનો છે મારા નણંદની છોકરી છે ને એ છોકરાની. તો વાગી ગયા છે 1 વાગી ગયો છે. અને આજ બન્યું છે દૂધી ચણાની દાળ ને ભાત. 2 દિવસથી તો મારું ફેવરેટ બને છે ઘણી. કાલે મારી હા
ફેવરિટ પીવાવાળી દાળ બનાવી હતી અને આજ દૂધી ચણા દાળ ભાત કલસીને પાન પણ મૂકી દીધું છે. ધીમે ધીમે ખાઈ જાઓ, ફૂંક મારીને પડતો દઈ દે કેમ કે દાળ ગરમ. સારું ચાલો. તાર શું જોઈએ બટા? ચાલો જમવા બે ગયા હી. જમવામાં છે દૂધી ચણાની દાળ અને ભાત અને જો કાચામાં હે જામફળ રેખું બાબા, જામફળ હે, મૂળા હે, કોબીજ ટમેટું હે, મરચાની ગાજરી હે, દહીં હે, પપ્પા હે, વડી હે. કેવું દાળ હારી છે? રેડી? હા ભાઈ તેમાં હજી તેને ગરમ લાગતું છે ને, ચમચી દે ને સારું. બેન તમારે અને દાળ ભાત ભાવે? ચાલો હું મારે દાળ ભાત જો કાચું લઈશ હવે અને છાશ મરચાની ગાજરી જો મને બહુ ભાવે દાળ ભાત. મજા આવે. નથી જોતો જાવ દે આવશે ગાજરી એ. ચાલો પાપડ શેકે. જો હાલો વાગી ગયા છે 7:30 અને જમવાનું તૈયાર છે બરોબર. અને જમવામાં છે જો દૂધીના મુઠિયા બનાવીને ખાય મસ્તીના ઘરમાં ગરમ. જખન પપ્પા કાચા મુઠિયા ખાય છે વઘારા વગરના. વળી કેવા બેના મુઠિયા મસ્ત. સારું હાલો વાસણ ગોઠવે. તાર ખાવા નથી બાબા? હે હાલો તો હાલો હવે લઈ લે. મારે ખાવી હા મુઠિયામાં નાખ્યું છે પપ્પા કે મુઠિયામાં શું નાખ્યું છે રેસીપી દઈ દો મુઠિયાની બધાને. જો કાઢી દેવાય અત્યારે શું વાંધો તો એવું તરત ન દઈ દેવાય રેસીપી બાબુ. બાપુ કે તરત રેસીપી ન દઈ દે. અને મુઠિયામાં નાખે દૂધી નાખી, આદુ મરચાં લસણ, ચણાનો લોટ, બાજરાનો લોટ ને 3 ચમચી ઘઉંનો લોટ ખાલી બાઇન્ડિંગ આવે એટલે. પછી એની અંદર નાખ્યું છે કોથમરી, પછી ખાટા ખાણા રસો અને દૂધી ચણા દાળ બપોર બનાવી હતી ને વધી હતી ને તો દાળથી લોટ બાંધ્યો. દાળ એ વેસ્ટ ન જઈ અને વેસ્ટમાંથી બેસ્ટ કોથમરી ને બધું નાખી અને મુઠિયા બનાવી નાખા. સોડા નાખા થોડે અને સરસ ફૂલાઈ ગયા જો એટલે જારી પડે જો પડે ને જારી બરોબર. બે મારા બે પપ્પાનો જારી એટલે એકદમ બોલા પોચા થયા હોય એવા જો. અને ભર્યા ને એમને ખાટું જો વઘારેલા હે મસ્ત રાઈ તલ ને બધું નાખીને મીઠો લીમડો ટોપરું બેન નથી ગમતું એને. ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R Traveler, તેને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.